વડોદરા ઉત્તર ઝોનમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી। વોર્ડ નંબર 13માં સવારના 6 વાગ્યાથી દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે। ખંડેરાવ માર્કેટથી જયરત્ન 4 રસ્તા સુધી કાર્યવાહી કરાઈ। દાંડિયા બજાર, કીર્તિસ્તંભ અને લાલકોટ વિસ્તારમાં પણ કરવામાં આવ્યું છે। આસિસ્ટન્ટ કમિશનર અને વોર્ડ ઓફિસરની હાજરીમાં આ કામગીરી થઈ છે। એક ટેમ્પો અને એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। ટ્રાફિક પીઆઈ સાથે મળી ફૂટપાથ ખાલી કરવામાં આવ્યા। વેપારીઓને દબાણ નહીં કરવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે। ફૂટપાથ ખુલ્લા રાખવા વેપારીઓને તંત્રની અપીલ છે। ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 13ના વિસ્તારમાં જે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી જયરત્ન 4 રસ્તા, આ બાજુ દાંડિયા બજાર 4 રસ્તા તરફ સુધી અને કીર્તિસ્તંભ આ બાજુ લાલકોટ સુધીના ભાગમાં જે દબાણોની કામગીરી દબાણ હટાવવા માટેની વહેલી સવાર 6 વાગ્યાથી કામગીરી કરવામાં આવે છે સતત રોજેરોજ। અને એ કામગીરીના ભાગરૂપે આજરોજ અમે આસિસ્ટન્ટ કમિશનરશ્રી, વોર્ડ ઓફિસરશ્રી પણ જાતે હાજર રહીને કામગીરી કરવામાં આવી રહી છે। અને આ કામગીરીના ભાગરૂપે એક ટેમ્પો જમા કરવામાં આવ્યો છે, એક ટ્રક જેટલો સામાન જમા કરવામાં આવ્યો છે। તદુપરાંત અમે ટ્રાફિક વિભાગને પણ અત્યારે એમના પીઆઈશ્રી પણ આવ્યા છે અને અહીં કેવી રીતે હજુ વધુ સારી રીતે મેનેજ થઈ શકે, જે દબાણ કંટ્રોલમાં રહે, ફૂટપાથ સાઈડ ખાલી ફક્ત જે વેન્ડર બેસે છે એટલા પૂરતું નહીં કે પછી એ પણ હટાવી દેવામાં આવશે। એટલે અત્યારે હાલ અમે એમને સમજ આપીને એટલે સુધી મર્યાદિત રહે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે ને પીઆઈસી ટ્રાફિક પણ અત્યારે હાલ સાથે છે।